नगर प्राथमिक शिक्षण समिति अमदावाद राजपुर उर्दू शाळा नंबर 1 અને 7 ધોરણ 5 વિષય સમાજ વિદ્યા। વિષયાંક સિકંદર અને પોરસ। પૂર્વ જ્ઞાન। બાળકો વિવિધ રાજાના નામ જાણે છે, રાજાઓને લાગતી ફિલ્મો જોઈ છે, રાજાના મહેલો જોયા છે, રાજાઓ વિશે ટીવી સિરિયલો જોઈ છે, બાળકો ઐતિહાસિક ઇમારતો જોઈ છે। હેતુઓ ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં જીવનના મૂળભૂત રહસ્યોનો પરિચય કેળવે, ગણરાજ્યોની સંકલ્પના સમજે, રાજસત્તા ધર્મસત્તાનો પ્રભાવ તથા તેની મર્યાદા સમજે, બહારના આક્રમણ સામે વ્યાપક સ્વરૂપે સંગઠિત થવાનું મહત્વ સમજે। બાળકો, તમને શું દેખાય છે? તાજમહેલ। આ શું દેખાય છે? મંદિર। આ ચિત્ર શાનું છે? મસ્જિદ। આ શું કહેવાય? કિલ્લો। આ સ્થાપત્યોની સ્થાપના કોણે કરી છે? રાજાઓએ। બાળકો, તમે કયા કયા રાજાઓના નામ જાણો છો? અકબર, ટીપુ સુલતાન, રાણા પ્રતાપ, શિવાજી, અહેમદ શાહ બાદશાહ। સિકંદર। સરસ, તો ચાલો આજે આપણે સિકંદર અને પોરસ વિશે જાણીએ। બાળકો, આજે જ્યાં ગ્રીસ દેશ છે, પ્રાચીન કાળમાં એ યુનાન નામથી ઓળખાતો હતો। યુનાનની પડોશમાં મેકડોનિયા નામનું એક રાજ્ય હતું। મેકડોનિયાનો રાજા હતો ફિલિપ। ફિલિપે આખા યુનાન પર પોતાની સત્તા જમાવી હતી। એનો એક પુત્ર હતો, એનું નામ હતો સિકંદર। આ સિકંદરની માતા છે। સિકંદરની માતા ખૂબ મહત્વકાંક્ષી હતી અને સિકંદરને પણ એ વારસામાં મળ્યો હતો। મહાન ફિલસૂફી એરિસ્ટોટલ સિકંદરના ગુરુ હતા। પિતા ફિલિપના મૃત્યુ પછી માત્ર 20 વર્ષની ઉંમરે સિકંદર મેકડોનિયાની ગાદીએ બેઠ્યો અને ગુરુ એરિસ્ટોટલના હાથે એની તાજપોશી થઈ। સિકંદરની એક મહત્વકાંક્ષા હતી દુનિયા જીતી લેવાની અને આખી દુનિયામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની। મહાન ગુરુ એરિસ્ટોટલના શિષ્ય હોવા છતાં એને આખી દુનિયા જીતી લેવા માટે એક મોટી સેના લઈ નીકળી। સિકંદરે પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા દુનિયા જીતી લેવા વિશાળ સેના તૈયાર કરી, જેમાં એને 2 વર્ષનો સમય લાગ્યો। વિશ્વ જીતવા નીકળી પડ્યો। સૌપ્રથમ સિકંદરે ઈરાન એ વખતના પર્શિયા પર હુમલો કર્યો। લાખો સૈનિકો માર્યા ગયા, જેમાં સિકંદરનો વિજય થયો। એના પછી સિકંદરે તુર્કી, મિસ્ર, અફઘાનિસ્તાન વગેરે દેશો પર વિજય મેળવ્યો। ત્યારબાદ ભારત પર ચડાઈ કરવાની ઈચ્છા પ્રગટ કરી। ભારત દેશ એ વખતે દૂધ અને મધની ભૂમિ તરીકે જાણીતો હતો અને ખૂબ સમૃદ્ધ હતો। સિકંદરની ઈચ્છા જોઈ સેનાપતિ પ્લુટસે કહ્યું, મહારાજ, આપ આખા વિશ્વ જીતી લેવા ઈચ્છો છો, એટલે ભારત જીતવાનું આપ કહો એ બરાબર છે, પણ ભારત દેશ જીતવો સહેલો નથી। મારા જેવા બળવાન પરાક્રમી સમ્રાટ માટે કોઈ રાજ્ય કે દેશ જીતવો અશક્ય નથી। મહારાજ, ભારતના ગણરાજ્યો બળવાન છે, ત્યાંની પ્રજા ઘણી પરાક્રમી છે। આ પ્રજા પોતાના રાજ્યની રક્ષા માટે મરી ફીટે તેવી છે। આવી પ્રજાને જીતવાનું અઘરું છે। છતાં સિકંદરે વિશાળ સેના સાથે ભારત તરફ કૂચ કરી। રસ્તામાં આવતા તમામ મુલકો એણે જીતી લીધા અને સિંધુ નદી કિનારે પહોંચી ગયો। સિંધુ નદી પાસે તક્ષશિલા રાજ્ય હતો। આમ ભી ત્યાંનો રાજા હતો। રાજા પોરસ સાથે દગો કરી આમ ભી સિકંદરને શરણે આવ્યો।
બાળકો, નકશામાં જેલમ અને ચિનાબ નદી દેખાય છે. હા. આજે આ નદીઓ પાકિસ્તાનમાં છે. પહેલાં આ નદીઓ પાસે જ કેકઈ રાજ્ય હતો અને ત્યાંનો રાજા હતો પોરસ. રાજા પોરસના દરબારમાં સિકંદરનો દૂત આવે છે અને કહે છે, મહારાજ, તમે શરણે આવશો તો પૂરા માનપાન આપી સમ્રાટ આપને આવકારશે. જો શરણે નહીં આવો તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. અમે યુદ્ધ માટે તૈયાર છીએ. સમ્રાટ સાથે બાદ ભીડવાનું સહેલું નથી. સમ્રાટ કદી હારતા નથી. અમે હાર જીતની પરવા કરતા નથી. શરણે જવા કરતા મોતને વહાલું ગણીશું. રાજા પોરસ શરણે ના આવ્યો એટલે સિકંદરે યુદ્ધની તૈયારી કરી. રાજા પોરસે પણ સિકંદર સામે યુદ્ધ કરવા તૈયાર થયા. જેલમ નદીના બે કાંઠે બે સેનાઓ સામે સામે પડાવ નાખ્યો અને યુદ્ધની શરૂઆત થઈ. એક રાતે ખૂબ વરસાદ પડ્યો, ઘોર અંધારું અને ધોધમાર વરસાદ. આ પરિસ્થિતિનો સિકંદરે લાભ લીધો. સિકંદરે પોતાની સેનાને 12-15 કિલોમીટર દૂર મોકલી અને જ્યાં નદીનો ધોધ સાંકડો હતો ત્યાંથી નદી ઓળંગી પોરસની સેના પર અણધાર્યો હુમલો કરવાની સૂચના આપી. અને આ રીતે એક ઘમાસાણ યુદ્ધની શરૂઆત થઈ. ઘમાસાન યુદ્ધ ચાલ્યો. હજારો સૈનિકો માર્યા ગયા અને આખરે સિકંદરના સૈનિકોએ પોરસ રાજાને પકડી પાડ્યો અને ઘવાયેલા રાજા પોરસને સૈનિકો સિકંદર સામે પકડી લાવે છે. મેં અનેક યુદ્ધો કર્યા છે, ઘણા મુલકો જીત્યા છે, પણ આજ સુધી મેં તમારા જેવો અડગ અને પરાક્રમી યોદ્ધા જોયો નથી. કહો, તમારી સાથે કેવું વર્તું? એક રાજા બીજા રાજા સાથે કરે એવું. પોરસના પ્રત્યુત્તરથી અને એની બહાદુરીથી સિકંદર ખૂબ પ્રભાવિત થઈ ગયો અને રાજા પોરસને મુક્ત કરી એનું રાજ્ય એને પાછું સોંપી દીધું. પોરસ સાથેના યુદ્ધ પછી સિકંદર આગળ વધ્યો. કેટલાક રાજ્યો શરણે આવ્યા અને કેટલાક રાજ્યો ભેગા થઈને સિકંદરનો સામનો કર્યો. સૈનિકો ઘણા વર્ષોથી સતત યુદ્ધના કારણે કંટાળી ગયા હતા. એમને એમનું વતન, ઘર અને બાળકો યાદ આવતા હતા. સૈનિકોએ પાછા ફરવાની ઈચ્છા બતાવી. સિકંદરે સૈનિકો લઈને લડાઈ માટે ઉશ્કેરવા ઘણી મથામણ કરી, પણ સૈનિકો પાછા ફરવાની બાબતમાં મક્કમ રહ્યા અને આખરે સૈનિકોને પાછા ફરવાનું ફરમાન જારી કર્યું. મહાન રાજા સિકંદરે આટલી બધી વિજયો મેળવી કે એના પરથી એનું નામ સિકંદરે આઝમ એટલે કે વિશ્વ વિજેતા તરીકે ઇતિહાસમાં અમર થઈ ગયું. એ મહાન સિકંદરે આઝમ વતન પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં બેબીલોન પાસે 33 વર્ષની નાની વયે અકાળે મૃત્યુ થયું.